જો મિત્રો, આ મરસાના ભજીયા બનાવવા માટેની વસ્તુ છે. આપણે એક લીંબુ લીધું છે, 4 કળી લીલું લસણ લીધું છે, અને 250 જેટલા મરચાં લીધા છે, અને એક આટલું આદું લીધું છે, અને આ બેસન છે, ચણાનો લોટ, અને આપણે આ એક પૂણી કોથમરી લીધી છે. તો આ ભજીયા તમે ઘરે બનાવજો, અને આગળ જો વિડીયોમાં તમે જુઓ કઈ રીતના બનાવવા તે. તો મિત્રો જુઓ, આપણે આવી રીતના કોથમરીના મૂળિયા જે કંઈક ધૂળવાળા હતા તે આ રીતના અલગ કરી લીધા છે. અને થોડી થોડી કોથમરીને આપણે પહેલાં સૌ પ્રથમ વાર ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના છે. આવી રીતના જોવું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું. આવી રીતના ટુકડા કરી જો આ રીતની કોથમરી આપણે હાવ ઝીણી 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 કાપી નાખવાની છે. જુઓ તો આવી રીતની કોથમરી કાપવી. જો આપણે કોથમરીની એક પોણી કોથમરી હતી, એમાંથી એક અડધી કાપી નાખી છે, અડધી કાપવાની બાકી રહી છે. હવે જો અને આ ભજીયા ઘરે ને ઘરે બનાવવાની રીત છે મિત્રો. નંદની પાણી કળશો લાય તો એક લાય પાણી લાય. તો મિત્રો જો આવી રીતનું કોથમરી બધી આપણે કટિંગ કરી નાખી છે. કટિંગ થવા જઈ રહી છે. તો મિત્રો જો આપણે આ કોથમરી કાપી નાખી છે. જો ઝીણા 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 ટુકડા કરી નાખ્યા છે કોથમરીના. જો તો હવે આપણે આ કોથમરીમાં ગારો હોય, ધૂળ હોય અમુક ટકા, એટલે આપણે આને પાણીમાં પલાળી દેવાની છે. તો જો આપણે આમાં 1 કળશો પાણી નાખી દીધું છે. એક કળશો પાણી નાખી દીધું છે, અને આપણે જો આ રીતની એને ખૂબ હલાવી નાખવાની છે, એટલે આમાંથી કચરો, ધૂળ, ગારો બધું નીકળી જશે. બરાબર. તો આ કોથમરીને આપણે પાણીમાં પલાળી દીધી છે. તો મિત્રો જો આ મરચાના ડીટિયા પણ આવી રીતના બધા તોડી લેવાના છે. આપણે આ તૂટી ગયા મરચાં. ત્યાર પછી આ મરચાંને આપણે આવી રીતના કાપી નાખવાના છે. જો આ રીતના કાપીને આમ 2 કટકી કરી નાખવાની છે. અને પછી જો તમારે કટકાવાળું મરચું બનાવવું હોય, ઝીણી ઝીણી કટકી કુંભણિયા ભજીયા બનાવવા હોય, તો આપણે ઝીણા કટકા કરીને બનાવી દેવાના. આપણે મોટા બનાવવા છે તો આ રીતનું રાખ્યું છે. ત્યારે જો પટ્ટી આ પટ્ટી મરચાં કરવાના છે આવી રીતના. ત્યાર પછી જો આ મરચાં બધા કટિંગ ચાલુ છે. તો મિત્રો જો આવી રીતના આપણે મરચાંના કટિંગ કરવાનું છે બધુંય. જો નંદની પાણી લાયક કરશો. તો આપણે 2 મરચાં બાકી રહ્યા છે ખાલી કટિંગ કરવામાં. જો તો આ આપણે મરચાંનું કટિંગ પણ કરી લેવાનું છે આવી રીતનું. આ પટ્ટી ભજીયા કહેવાય. અને જો તો આપણે આ મરચાંના કટકા પણ થઈ ગયા છે મિત્રો. આ બહુ ટેસ્ટી ભજીયા બને છે. જો
તો આ મરચાંના કટકા આપણે કરી લીધા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જો આ મરચાંના થોડોક ધૂપના હિસાબે જો તો મરચાંના કટકા આપણે બની ગયા છે. તો આમાં પણ આપણે 1 કળશો પાણી ઉમેરવાનું છે, જેથી કરીને આ મરચાંમાં તીખાશ હોય અમુક ટકા, તો તીખાશ કપાઈ જાય. અને આવી રીતના મરચાંને આપણે જો ઓલું કરી દેવાનું આવે છે, આમ હલાવીને સાફ કરી લેવાના છે બહુ સારી રીતે, બરાબર. તો જુઓ આવી રીતના સાફ કરીને ખૂબ સાફ કરી નાખવાના છે. તો મરચાં પણ આપણે કટિંગ થઈને તૈયાર થઈ ગયા છે મિત્રો. તો જો મિત્રો આપણે લસણના પણ આવી રીતના ટુકડા કરી નાખવાના છે ધીમા ધીમા. જો આવી રીતના ટુકડા કરવાના છે લસણના પણ. તો મિત્રો જો આવી રીતનું લસણ બધું કટિંગ કરી લેવું. તો મિત્રો જો આપણે લસણ બધું કપાઈ ગયું છે, ત્યાર પછી આદુની ઉપરથી છલકા કાઢી લેવા, જેથી કરીને એમાં ગારો હોય તો બહાર નીકળી જાય, ખાવામાં ધૂળ ન આવે, ખાવામાં કાંકરી ન આવે એ માટે. પછી લસણના પણ એવી રીતના ટુકડા કરી લેવાના. જો તો આપણે ચાલ બધી આદુની કાઢી નાખેલી છે. જો આદુને બહુ વ્યવસ્થિત રીતે ફોલવું. તો મિત્રો જો આપણે આદુ પણ આવી રીતનું ફોલાઈ ગયું છે, તો આપણે આદુ લસણમાં પણ પાણી ઉમેરી દઈશું અને એને પણ ધોઈ નાખશું, જેથી કરીને કાંકરી ન આવે તેની ખાસ ધ્યાન રાખવી. તો મિત્રો જો આપણે પાણી ઉમેરી રહ્યા છીએ, જેથી કરીને સાફ કરી નાખવું બરાબર, તો કાંકરી નીચે વહી જાય બરાબર. તો મિત્રો જુઓ આપણે પહેલાં સૌ પ્રથમ વાર કોથમરીને પાણીમાં પલળી ગઈ હતી, હવે એમાં છાપ કરી નાખી છે આપણે, અને હવે એને મિક્સરમાં કાઢવાની છે. તો તેમાં મિક્સરમાં એની ગ્રેવી બનાવવાની રહેશે. તો જો આવી રીતની પછી થોડુંક એમાં પૂરતું પાણી લેવું, એટલે એની ગ્રેવી બની જાય ત્યાં સુધી. પાણી નાખી થોડું આવી રીતનું. થોડીક વાર ફરવા દઈશું એટલે આવી રીતના અંદર મરચાંની ફૂલ કોથમરીની ગ્રેવી બની જશે. જુઓ મિત્રો આ કોથમરીની ગ્રેવી બની ગઈ છે. જો કોથમરીની ગ્રેવી બની ગઈ. પાણી શું કામ બોલું નાખ ને બીજું.
આ કાઢ ને ખારવાર એમાં પાણીમાં. ત્યાર પછી જો આ આપણે લસણ, લીલું લસણ સુધાર્યું હતું તે અને આદુ એ બંનેની ગ્રેવી બનાવી નાખ્યું. જો સિઝન પ્રમાણે અત્યારે તો લીલું લસણ હતું, બાકી સૂકું લસણ હોય તો પણ ચાલશે. અને એકદમ તમારા કુંભણિયા ભજીયા જેવો ટેસ્ટ આવશે. બસ હવે થઈ ગયું છે. જો આ આદુ અને લસણની પણ ગ્રેવી બની ગઈ છે, તો એ પણ આપણે આમાં ભેગી નાખી દેવાની, ચાલશે, એનો કોઈ વાંધો નથી. જો તમારે સ્વાદ અનુસાર ડુંગળી લેવી તો લઈ શકાય, પણ ડુંગળી આખો સ્વાદ બદલી નાખે એટલે ડુંગળી આપણે લેતા નથી. તો આપણે એમાં સ્વાદ અનુસાર જો લીંબુ નાખી રહ્યા છીએ, એટલે આપણે તો એક લીંબુ આખું નીચવી દઈએ છીએ જો, તો જેથી કરીને ભજીયાની મીઠાશ સારી આવે. જો આપણે એક લીંબુ નીચવી દીધું છે, પણ તમે ઓછું બધી વસ્તુ હોય તો એક લીંબુ ન નીચવવું જોવે, ટૂંકમાં જોઈતું પૂરતું લેવાનું રહેશે. બસ ત્યારબાદ તેને બહુ સારી રીતે હલાવી દેવાનું. આપણે ગ્રેવી બનાવી છે તેને એટલે લીંબુ ને બંને બધો મસાલો બધો ભળી જાય. તો ત્યાર પછી મિત્રો આમથા તમારે સ્વાદ અનુસાર સોડા નાખવાના રહેશે. સોડા બસ. ત્યાર પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું રહેશે. થોડુંક મીઠું નાખો, હજી ઘટશે, કેમ કે લોટ હજી લોટનો ભાગ આવશે. ત્યાર પછી આપણે આ ચણાનો લોટ લેવાનો, જો તેને સાણી વડે ગાળવાનો, જેથી કરીને તેમાં કચરો હોય તો આવે નહીં. તો મિત્રો આપણે ઓલો લોટ થોડોક ખરાબ લાગ્યો એવું લાગ્યું, એટલે આપણે લોટ વાપર્યો નથી અને આપણે બીજો લોટ લયા છીએ. તો જો આવી રીતને તેને સાણીથી ગાળવો, જેથી કરીને તેમાં અમુક ટકા કાંકરી હોય, અમુક ટકા કચરો હોય તો એ ઉપર તરી આવે. હમણે કેમ આપણે ભૂલતી થઈ એમ. તો આમાં તમારા મસાલા મુજબ લેવાનો રહેશે લોટ.
આ ભજીયાને શું કહેવાય? કયા ભજીયા કહેવાય? પટ્ટી ભજીયા. તો આવી રીતના હલાવી દેવો. લોટ એક સરખો મળી જાય ત્યાં સુધી એની ગ્રેવી બનાવવી. જો તમે જોઈ શકો છો. થોડુંક મહેનતવાળું કામ છે પણ ભજીયા ટેસ્ટી સારા બને છે. તો આપણે આ ગ્રેવી બની ગઈ છે. હવે આમાં આપણે મરચાં વાપરવાના છે. મરચાંનું આપણે જે ઓલું પટ્ટી મરચાં કીધા હતા તે. જેથી કરીને આપણે ચાખી જોવો કે આપણે મીઠું કેટલું વાપરવું પડે એમ છે કેમ છે. તો મસાલામાં આપણને ફેરફાર કરવાની ખબર પડે. ઓકે. તો આપણે ભજીયા બની ગયા પછી એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. તો મસાલામાં આપણે બધી જોઈ લેવું. ત્યાર પછી આપણે મરચાં જે પાણીમાં પલાળેલા હતા એને સાફ કરવા 2 પાણીથી ધોવાના છે આપણે, જેથી કરીને એમાં તીખાશ હોય એ નીકળી જાય. જેને તીખા ખાવાનો રસ હોય એ મરચું પણ ઉમેરી શકે છે. આપણે આ મસાલામાં મરચું ઉમેર્યું નથી. તો આવી રીતના મરચાંને ધોઈ નાખવા ખાસ કરીને. તો એની તીખાશ કપાઈ જશે 2 પાણીમાં. જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે. અને જેમ કરીને જેમાં તીખા બીબડા હોય એ પણ નીકળી જશે. અને ત્યાર પછી જો આપણે આ મરચાં 2 પાણીમાં ધોયા હતા, બીજા પાણીમાં ધોઈને સીધા તેને આપણે ગ્રેવીમાં નાખી દેવાના રહેશે. જો આપણે ગ્રેવીમાં નાખી રહ્યા છીએ. જુઓ મિત્રો, આપણે પહેલાં પાણીમાં જોયા તો તેમાંથી બીબડા ઘણા નીકળી ગયા. જેમ કરીને જેથી એની તીખાશ કપાઈ જશે. જો આમાં પણ બીબડા તો આ ચોખ્ખા થઈ ગયા. તો હવે એને એકદમ બધા એને રગદોળી લેવાના રહેશે આપણે. જો આવી રીતના. બસ. તો હવે આપને એમ થાય કે આટલા ભજીયામાં એટલું તેલ જોશે એ પ્રમાણે આપણે તેલ લેવાનું રહેશે. તેલ ગરમ થઈ જાય, તેલ આવી જાય એટલે ભજીયા તળવાનું શરૂ. તો આવી ગયા છે મિત્રો આપણે સિલિન્ડર પાસે. તો સિલિન્ડર ચાલુ કરી દીધું છે અને જુઓ તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ આવી જાય ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે. હવે મિત્રો આપણે ટ્રાય મારી લઈએ છીએ કે જો એક ભજીયું એક મરચું અંદર મૂકીને જોઈએ કે તેલ બરાબર આવી ગયું છે કે નહીં. તો જુઓ મિત્રો તેલ તો આવી ગયું છે. તો હવે એક મરચું મૂકવાનું રહેશે આપણે. આવી ગયું તેલ. હાલો તો બીજા મૂકવા મળે. જો આવી રીતનું તેલ આવી જવું જોઈએ.
થોડાક રાતાશ ઉપર થવા દેવા, જેથી કરીને લોટ સરખો પાકી જાય. બસ હવે થઈ ગયા છે તૈયાર. આટલા બધા પણ બહુ રાતા ન થવા દેવા કે બળી જાય, એની ખાસ ધ્યાન રાખવી, નકર પછી કડવું ભજીયું લાગે છે. તો મિત્રો જો પહેલાં આપણે થોડાક કાચા કાઢી લીધા, તો થોડાક છે ને શેકાવા દેવા, એની ખાસ ધ્યાન રાખવી. થોડાક કડકડા લાગે તો મીઠાશ વધારે આવશે. તો થોડીક આમાં ભાત આવી જાય ત્યાં સુધી તેને શેકવા બરાબર. તો જુઓ મિત્રો, આવી કાંક ભાત આવી ગઈ છે આપણે. તો આપણને એમ થાય કે હજી થોડાક રાતાશ ઉપર નથી આવ્યા, હજી એકાદી મિનિટ આને રહેવા દેવા જોઈશે. બસ એ જેમ ભજીયું આમ કરકરું થશે એમ આપણને ભજીયાનો સ્વાદ અલગ લાગશે. જો તમે જોઈ શકો છો કેવા કરકડા થઈ ગયા છે અને તેમનો રંગ બિલકુલ બદલાઈ ગયો છે. જો તો તમે એકવાર અવશ્ય તમારા ઘરે બનાવજો મહેમાન આવે ત્યારે. તો મહેમાન જ્યારે પણ આવશે ત્યારે એમ જ કહેશે કે બસ અમારે તો ભજીયા જ ખાવા છે. જો અને એક એક મરચું મૂકવામાં તો બહુ ટાઈમ લાગી જાય. તો જો આવી રીતના મૂકી દેવા, કાંક છૂટા છૂટા પડી જશે. જો આવી રીતના. અને દાજવી નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો જો એટલો લોટ વીજો છે તો આપણે એક છેલ્લા ઘાણમાં પૂરું કરી નાખવાનું છે. નંદિની થાકી ગઈ છે હવે. જો
તો જુઓ મિત્રો, આ રહ્યા આપણા ભજીયા બની ગયેલા તૈયાર છે. હાલે તો ચાખતો હોય કેવા છે, ચાખતો. મસ્ત બન્યા એમ. તો જો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં મળીએ આપણે નેક્સ્ટ પાર્ટમાં.